સુરેન્દ્રનગર શહેરમાં એક તરફ છેવાડાના વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી મળતું નથી અને મહિલાઓ દરરોજ પાલિકા કચેરીએ પાણી માટે ધરણા કરે છે, તો બીજી તરફ મનપાના અણઘડ વહીવટના કારણે લાખો લીટર પીવાનું પાણી રોડ પર વહી રહ્યું છે। સુરેન્દ્રનગર મહાપાલિકા દ્વારા દર 3 દિવસે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તો અડી ધજા ડેમ પૂરતો ભરેલો હોવા છતાં શહેરના છેવાડાના વિસ્તારોમાં મહિલાઓને પાણી માટે રજળપાટ કરવી પડે છે। દરરોજ મહિલાઓના ટોળા પાલિકા કચેરીએ પહોંચી પીવાનું પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રચના થઈ છે, દિવસે ને દિવસે આજે ગ્રામ પંચાયત જેવી દશા થતી જાય છે। સુરેન્દ્રનગરમાં વઢવાણ વિસ્તારમાં માળિયાપા બાજુ અને એમ તો છેવાડાના વિસ્તાર સુધી હજી સુધી આ લોકો પાણી નથી પહોંચાડી શક્યા। આ સત્તાધારી પાર્ટીએ નકરો ભ્રષ્ટાચાર સિવાય કર્યો નથી। 57 થી 58 કરોડ રૂપિયાની નવી પાઇપલાઇનો સુરેન્દ્રનગરના તમામ સોસાયટીમાં આપવામાં આવ્યા, પરંતુ આજની તારીખમાં એમાં પાણી આપવામાં આવે પણ ઘર સુધી કનેક્શન આપવામાં ન આવવાના કારણે આજે કરોડો ગેલનનું પાણી વેડફાઈ રહ્યું છે, જાહેર રોડ ઉપર થાય છે અને ગંદકી ફેલાય છે। વઢવાણ વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ લાખોના ખર્ચે નવી પાણીની લાઈનો નાખવામાં આવી છે, પરંતુ ઘરો સુધી જોડાણ ન હોવા છતાં નવી લાઈનોમાં પાણી ચાલુ કરી દેતા છેલ્લા 15 દિવસથી રોડ પર પાણીની નદીઓ વહી રહી છે। વરસાદ વગર જ રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જલ સે નલ યોજના છે જે છેવાડાના ગામ સુધી પહોંચી નથી, ત્યાં લોકો પાણી માટે વાલખા મારે છે, વંચિત રહે છે। અને અમારે વઢવાણ સુરેન્દ્રનગરની તંત્ર જળ સે નળ યોજનાની કનેક્શન ઘર સુધી પહોંચાડી નથી શક્યું અને પાણીનો વ્યય અને વેડફ થાય છે। તો આ તંત્રની મિસમેનેજમેન્ટ જે છે એને ઉજાગર કરવા માટે અમે આ સવિનય જણાવીએ છીએ। એક બાજુ લોકો પીવા માટે પાણીની એક બૂંદ માટે તરસ્યા છે, તો બીજી બાજુ મનપાના બેદરકારી ભર્યા વહીવટના કારણે રોજ લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે। હવે લોકો મનપા પાસે તાત્કાલિક પાણીનો વેડફાળ બંધ કરવાની અને છેવાડાના વિસ્તારોમાં પૂરતો પાણી પુરવઠો કરવાની માંગ કરી રહ્યા છે। પાણી જીવન છે, પરંતુ સુરેન્દ્રનગરમાં મનપાના વહીવટના કારણે પાણીનું અમૂલ્ય સ્ત્રોત જ વેડફાઈ રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે મનપા ક્યારે જાગે છે।